આ અમારું ગંગા દરિયા તળાવ ભાવનગર. આ અમારું ગંગા દરિયા તળાવ ભાવનગર. ગંગા દરિયા તળાવ એટલા માટે કહેવાય છે કે ગંગા જોડિયા ગોહિલોએ આ ભાવનગર વસાવેલું છે. એટલે આ તળાવ સરસ મજાનો કુદરતી નજારો છે અત્યારે. અને સામે ગંગા ડેરી છે. પેલા ના સમયની અંદર આ એક નાનો એવું વડવા ગામ હતું. વડવા ગામ સિહોર થી જયારે રાજધાની ભાવનગર લાવ્યા ત્યારે આ ભાવનગર અહીંયા વસાવેલું છે. અને ભાવનગર વસાવાનું કારણ સમુદ્ર કિનારો, સમુદ્રથી વેપાર થાય, વાણિજ્ય થાય, વધે, એટલે ભાવનગર ભાવસિંહજીએ વસાવેલું છે. અને આ સરસ મજાનું તળાવ છે અમારું. જો અહીંયા પાણી ની અંદર બતક, બગલા બધું છે. આની અંદર મોટી મોટી માછલીઓ પણ છે. એને ખોરાક નાખવા માટે લોકો લોટની કોળી બનાવીને આવે છે. અને સરસ મજાના હંસ છે, બ્લેક હંસ છે. અને બતક, ઘણા બધા બતકે કે છે. જો આ કાળી બતક, જો આ કાળી બતક છે, અને કાળી બતક કહેવામાં આવે. ઓલા છે એ બ્લેક હંસ છે, બતક કહેવામાં આવે છે. બતકની જાત છે. અને સામે સરસ મજાના ફુવારા છે. અને વચમાં ગંગા માતાજીની એક સરસ મજાની તળાવની વચ્ચોવચ્ચ એક મૂર્તિ આવેલી છે. અને એની ઉપર ફુવારો છે. ગંગા માતાજીની મૂર્તિ છે. અને આ સરસ મજાનો અત્યારે નજારો છે. ચોમાસાનું વાતાવરણ છે. ચોમાસાનો જો અત્યારે સંધ્યાકાળ છે. સંધ્યા ધીમે 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 ખુલે છે. અને એ જો આ વાદળની પાછળ સંધ્યા સૂરજ દાદા અંદર ને અંદર આથમી જાય અને દેખાય નહીં સૂરજ, અને આમનામ એ વાદળની પાછળની ભાગમાં જો આથમી જાય તો 3 ઘડી 3 દિવસ 3 કલાકમાં વરસાદ આવે છે. પણ આ વાદળની પાછળ જ આથમવો જોવે દિવસ, તો સરસ મજાનો 3 દિવસની અંદર વરસાદ આવે. આ જે ખડા છે આને ખડા કહેવામાં આવે. આગળ દેખાડતા